મહેશભાઈ અહીંયા ખતરનાક એક્ટિવિટી થાય તો આપણે હેક કરીને ભાગીએ ફટાફટ. હજી કહે છે નજરે આવ્યું ને રેડી ભાઈ જીવ હોય એ આપણે. મહેશભાઈ તમારી વાત હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જશે. તો મિત્રો આજ ફરી એક નવા કેમ્પિંગ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજ અમે આવ્યા છીએ એક અનોખી જગ્યાએ કેમ્પિંગ કરવા, જેની કહાની છે મહેશભાઈ તમને કહે પૂરી. ભાઈ તો લોકેશન ઉપર આપણે પહોંચી જાય છે રેડી ઓલરેડી. ને એની કહાની કંઈક એવી છે કે ભાઈ છોકરો હતો ને એ ટિફિન દેવા જતો હતો ખેતર, તો એની અરે કંઈક ઘટના બની હતી. ઘટના અંબરથી ભાઈ કેવી બની હતી તમને તો ખબર જ છે. જનાવરે શાળા કર્યા ને એ મતલબમાં પછી અહીંયા નોર્મલ પેરા એક્ટિવિટી મતલબમાં એ છોકરો દેખાય ને એવું કહે છે. આપણે જોયો નથી ભાઈ હજી બધી. તો આજે અમે જો લોકેશન પાછળ છે તો ડાયરેક્ટના આપણે કેમ્પ લગાડવાનું છે. તો જોઈ હજી બધી કંઈ દેખાણું નહીં એવું. હજી કેમ્પિંગ લગાડી ખાઈ પી તો હાલો પહેલાં કેમ્પિંગને લગાડી પછી વાત કરીએ આપણે એની ધીમે ધીમે. ને મિત્રો આ છે લોકેશન આપણા ગામથી એમ થોડુંક જ આઘું છે, એટલે આમ 1.5-2 કિલોમીટર દેખાય. લાઇટું તમે જોઉં દૂર દૂર લાઇટું દેખાય બહુ. તો હવે ફટાફટ અમે કેમ્પિંગ લગાવીએ ને ખાવાનું બનાવીએ. ફટાફટ કેમ્પિંગ લગાડવાનું શરૂ કરી દઈએ. મિત્રો આપણું કેમ્પ તૈયાર થઈ ગયું છું ને હવે ફટાફટ આપણે ખાવાનું બનાવીએ છીએ. કામેશભાઈ ખાવાનું બનાવીએ. મિત્રો કેમ્પ તૈયાર થઈ ગયું ને ફટાફટ આપણે ખાવાનું બનાવીએ છીએ. ચૂલો પણ તૈયાર થઈ ગયો ને આજે આપણે શું બનાવવાનું છે મહેશભાઈ? આપણે આ ગેલું વસ્તુ બનાવવાનું છે કેમ કે જગ્યા એવી છે કે નહીં. હાજ ભાઈ, તો આપણે બનાવીએ છીએ દૂધ પાક કહેવાય ને, દૂધ પાક બનાવીએ. તો ફટાફટ હવે અમે બનાવી નાખીએ દૂધ પાક. મહેશભાઈ કંઈક અવાજ આવે છે, આવ્યો કઈ અવાજ તમે? પાછું થયું છે એવો અવાજ આવે કરેલા ભાઈ. મિત્રો વાતો કરતાં કરતાં આપણા ચોખા બફાઈ ગયા ને હવે એમાં દૂધ નાખી દઈએ. મહેશભાઈ દૂધ નાખી દો. મહેશભાઈ દૂધ નાખી દીધું છે ને હવે મહેશભાઈ મરસ નાખી દો. મહેશભાઈ તમને ઓલી કહાની કીધી પણ એમાં તમને કાંઈ ટપો નહીં પડે તો હું તમને ફરીથી કહાની કહી દઉં. થોડુંક ટાઈમ બોલો નહીં તો સંભળાય વધારે. એ કહાનીમાં મિત્રો એમ છે કે અહીંયા એક છોકરો છે ને એ એના બપાને ટિફિન દેવા જતો હતો. ટિફિન દેવા જતો વખતે એક હાવજ આવ્યો અને એને એની ઉપર હુમલો કર્યો અને એને ફાડી ખાધો. એટલે એ હાટથી મેં અહીંયા વિડીયો બનાવવા આવ્યા ને બધા એમ કહે કે એની એક્ટિવિટી અહીંયા થાય છે તો દેખાય એવું છે કહેવા માંગે આવે છે. તો એ હાટો અમે આજે અહીંયા વિડીયો બનાવવા આવ્યા છીએ. નાઇટ કેમ્પિંગ આપણે રહેવાના છીએ. જોઈ કેવી એક્ટિવિટી થાય. હા, મોરસ કેટલીક નાખવી? મોરસ નાખો હજી બહુ ગીરું કરવું? રહેજો નાખતા. તો ફટાફટ આપણે દૂધ પાક પાકી જાય એટલે આપણે ખાવાની તૈયારી કરી નાખીએ. પાકો આવી ગયો છે. હા અમરસિંહ ભાઈ પાકી ગયો છે. હવે ઉતાર લઈ. હા તો હાલો ઉતાર લઈ. હે? હા હા લ્યો. હું કેમેરો પાસે લેતા હું મહેશભાઈ. હા દૂધ પાક પાકી ગયો મહેશભાઈ, ઉતારો ફટાફટ. હાલો આ તો જાય નહીં. દૂધ પાક કેવો છે કોમેન્ટ કરી દેજો. મહેશભાઈ એક નંબર. લોકેશન એક ખરાબ છે. ફટાફટ આપણે ખાવા અંદર ગળી જઈએ કેમ્પિંગની અંદર. ધક થાય આજ ભાઈ ધક થાય છે. લોકેશન બહુ ખતરનાક છે. થોડું ગેટું કાંઈ વાંધો નહીં, તમને દેખાડો તો આપણે કાંઈ પણ કરીશું. બરાબર કામેશભાઈ? થોડું ગેટું નાખી દે. હાલો તો હવે આપી દઉં ભાણો. હા તો આપી ગયો. અંદર લઈ જાઓ ને હવે આપણે ખાઈ રહીશું. સેલ ખોલ નાખો થોડીક. કેમ છે મહેશભાઈ? જામ એમ છે કે? મને તો જામી એક નંબર. હા ને આપણે જમાવટ ચાલુ કર્યું હોય. ચમચીલા બહાર પડી હતી. ચમચી બહાર પડી રહી મહેશભાઈ. હા એમને ઉપાડી. મજા આવે. મહેશભાઈ તમને બીક નથી લાગતી ઓલી વાતથી?
બેટ તો લાગે પણ મેં કોઈ દી જોયું નથી રેડી છે એવું કોઈ આને કઈ નથી. હા ભાઈ હું છે ખોલ ભાઈ હું છું મહેશભાઈ હું હતું બધી કરો મહેશભાઈ જલ્દી બધી મારો ફટાફટ બધી કરો ક્યાં કાંઈ નહીં એલા ભાઈ. મહેશભાઈ આખું ક્યાં પહેલું તમને દેખાડું નથી અહીંયા કેવું કોઈ નથી હોય એટલે ભાઈ તમને મહેશભાઈ આ રહેશે. મારું ભાઈ દૂધ પાકે જો ભાઈ દૂધ પાકની હાલત ખરાબ થઈ ગઈ છે મારા તો હાથમાં હતું. મહેશભાઈ એક કામ કરો બહાર ખાઈ હવે તમે ખાઓ મારે નથી ખાવું અરે ભાઈ કેમ્પિંગ આખું હલાવ્યું પણ જનાવર ભાઈ કાંઈ છે નહીં બધી મારીને જોયું રેડી ભાઈ કોઈ બીજું છે નહીં વાહે તો મેં ખાધું નથી મહેશભાઈ જેવું તેવું મેં ખાઈ લીધું જેવું તો હું જો બહાર ને બહાર વી આવ્યો છે ને આજ મેં કેમ્પિંગ અહીંયા નાઇટ પૂરી નહીં કરી ગઈ કેમ કે પેલા પટ્ટામાં તો જનાવર હતું ને ભાઈ ગમે એને હલાવેલું છે હા તો જીવ હોય રેડી કેમ્પ નકર ન હોય એમ અલગ ઘડીકમાં હવે બે ભાઈ બેઠા હતા અંદર. મહેશભાઈ ફટાફટ તો હકેલ લાખી હા તો અમે હવે કેમ્પ હકેલી ભાઈ હવે અહીંયા નાઇટ નહીં રહી ભાઈ. મહેશભાઈ અહીંયા ખતરનાક એક્ટિવિટી થાય તો હવે આપણે હેકરીને ભાગીએ ફટાફટ હજી કહે કે નજરે આવ્યું ને રેડી ભાઈ જીવ હોય એ આપણે મહેશભાઈ તમારી વાત મહેશભાઈ જીવ હોય તો ભાઈ તમે જોયું કે અમે દોડીને વી આવ્યા શું હતું એમને દેખાણો નહીં અમે ગામ પાસે આવી ગયા તમે જોવો આવ જ્યાં ખેતર હતું નથી વી આવ્યા ને લોકેશન છે ને ભાઈ અંદર જ હતું રેડી પેલા તો તમને ઈ અંદર લોકેશન હતું ગાડી અમારી ગાડી અહીંયા પડી રહી તમે વિડીયોમાં જોઈ લેજો ગાડીમાં કેમ્પિંગ ને બધું અમે મેકીને આવ્યા છીએ અત્યારે હવે ભાઈ ગાડી લેવા જવાય ગાડી લેવાય ને જવાય કેમ્પિંગ બેમ્પિંગ ને હવે સવારે જોયું જાય ને હવે મળશું આગલા વિડીયોમાં તમે પૂરો વિડીયો જોજો. હાલો તો નેક્સ્ટ વિડીયોમાં ભાઈ બહુ રિસ્ક લીધી હવે આ એના ન જવું બીજી વાર હાલો તો